ટાઈમ આવ્યો ને તું આનો નથી આવું તારે કા આંકલોર જવાનો પ્લાન કર્યો છે કે લાગલે તોરવા એ પગમાં સુંદર મૂર્તિ હે આવ્યો મંદિરે આ છે પ્રાચીન વાયુ જો ગાઈસ તો અમે વહી જાય ને નુકસાન તો થયેલું છે હો મંદિર દરિયા ફૂગી ગયા છે અને ગાઈસ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ અને આ છે આપણે પપ્પુ અને અમે જવાના છે આજ માંગરોળ અથવા માધવપુર એટલે બ્લોગમાં બન્યા રહેજો બોલ આ ગાઈસ આ છે ને ભૂંડા બહુ બોલે છે એટલે આનું ધ્યાન રાખવું પડે બ્લોગમાં બોલતો હોય પણ હું કટ કરી નાખું કા કહી દો કે તમે વિડીયોમાં બન્યા રહેજો એમ કહી દે હા ભૂલા વિના હા ગાઈસ જો આ હમણાં નાઈને આવ્યો ને તું હે અને આ કોણ છે હે તને શું થાય આમ સાંભળો જો અરે બા હવે રિહાણો છે એટલે ઈ ના પાડે છે આવવાનું નથી આવું તારે કા શું થયું નથી આવવું ગાઈસ અમે હવે અહીંથી નીકળીએ છીએ અને હવે માંગરોળ જવાનો પ્લાન કર્યો છે એટલે ચાલો હવે જઈએ બસ હજી નીકળ્યા જ છે અમે બહાર એટલે આ બ્લોગમાં બેઠા રહેજો બાકી તો ગાઈસ અહીંયા આવ્યા હતા મંદિરે એટલે આ ગણેશ ભગવાનની છે મંદિર ભાઈ પગે લાગ ન્યા એમ ન હોય પગે લાગ લે હાલ હવે પાછું આમ જો ગાઈસ મૂર્તિ ગણેશ ભગવાનની છે અંદરથી બહુ મસ્ત છે અને હાલે પાણી પીવું તારે અહીંયા રહેવાનું છે પપ્પુ તારે અહીંયા નથી રહેવું હવે તોરવાના હોય અહીંયા માણસને તને કહો તારે અહીંયા રહેવું કે હે તોરવાનું હોય બેહી જોઈએ અહીંયા બે પગમાં તોરવાનું હોય ને પપ્પુ તું પેલા મને કે અહીંયા તારે રહેવું કે દરિયામાં નાવા જવું આપણે દરિયામાં દરિયોમાં આવી છે ત્યાં નાવા પડવું ને એટલે તું પેલા મને કે ચાલો ગાઈસ અંદર હું તમને બતાડું એટલે બન્યા રહેજો અને આપણે માંગરોળ જવાનું તો કેન્સલ થયું એટલે હવે આપણે માધવપુર જાશું ત્યાં દરિયો થોડો ઘણો બતાડીને નીકળી જાશું ઘર માટે એટલે બન્યા રહીજો બાકી વાવ છે ત્યાં જઈને બતાડું બાકી જો આ મસ્ત મજાની સુંદર મૂર્તિ છે ગણેશ ભગવાનની ચાલો બેસી જાઓ જો ગાઈસ પપ્પુ જો અહીંયા હે ને હિસકામાં આપણે લસણપટ્ટીમાં જો લસે એટલે આ માથે ચડે છે એની રીતે એ પેડા વિના નિરાતે આવ્યો પપ્પુડિયો આવ્યો હાલ હવે ફોટા પાડ લે ઘેરે હાલો કઈ જાને હે ને અમારે અહીંયા રાખવાનો છે ચાલો હવે આપણે જઈએ ભાઈ માં એટલે એ હવે અહીંયા વરસાદ છે અને બાકી હાલો આમ તમને બતાડું ગાઈસ માંગરોળ જવામાં તો હે ને બહુ મોડું થઈ ગયું હતું 4 વાગે નીકળ્યા હતા એટલે ન ભેગું થયું બાકી જો અહીંયા મંદિરે આ છે પ્રાચીન વાયુ જો અહીંયા દીવા બીવા થતા હશે અને આ પ્રાચીન વાવ છે આની અંદર માછલા પણ છે ગાઈસ ભીતગોરી મરેલી છે એટલે એને માછલા ખાય છે જો ગાઈસ આમ છે ને ભીતગોરી મરી ગઈ એટલે એને માછલા ખાય છે જો માછલા પણ છે અંદર જો કેટલા બધા હે તને બીક લાગે આનાથી હે બીક લાગે આની અંદર મગર હોય
મગર એટલા તો કેવા છે જો મગર હશે આને ગાઈસ આની મગર થી છે ને એટલી બધી ફાટે ને જો ગાઈસ આમાં ક્યાંકથી પડી છે ભીતગોળી અને માછલા ખાય છે નાના નાના હે બહુ મોટા નથી નકર તે કાજુ હોય ને તો ઉપાડી લે એક જ ફેરો ચાલો હવે આપણે માધુપુર જવાનું છે ને પછી ઘેરે જવાનું છે અત્યારે 5:30 ની માથે થઈ ગઈ છે એટલે ક્યારે પીશું ઘેરે એ કંઈ ખબર નથી એટલે તો પણ તમે વિડીયોમાં બના રહેજો થોડો ઘણો દરિયાનો સીન બતાડશું અને નીકળી જશું ત્યાં સીન ને જો આ લોકેશન બહુ મસ્ત છે ચાલો હવે ચપ્પલ બપ્પલ પહેરીએ ને હવે અહીંથી નીકળીએ જાવું તારે ક્યાં જાવું ક્યાં વહાર પાટીમાં ઘૂમવા હાર તો અમે વહી જાય ને હતું એટલે આમ પેક કરી દીધું હતું કા હાલ હાલ બેસી જા આગળ બેસું ને તારે હમણાં છે ને થોડીક બાઇક હાલશે ને એટલે એને નીંદર ચડી જાય એટલે હમણાં વાહે આવી જાય છે અને આની કંઈક પ્રાચીનતા હે અને ક્યાં ગામનું છે દિલ ગામમાં જો દિલના જોતા હોય એટલે એને ખબર હોય કે આની શું કહાણી છે બાકી તો આપણે માધુપુર જઈને તમને બધાને મળીએ એટલે ત્યાં સુધી બ્લોગમાં બના રહીજો ચાલો માધુપુર ગાઈસ વરસાદ થયો નથી નુકસાન થયું છે બાકી માધુપુર પૂગી ગયા છે હમણાં દરિયો બતાડો ને આ બધું જો પાડી નાખ્યો અહીંયા પેશકદમીમાં છે ને આ જો પેશકદમીની જગ્યા હતી ને એ બધી વસ્તુ પડી ગઈ જીસીબી હોય અને ચાલો અંદર જઈને તમને બતાડો એટલે બના રહ્યો વ્લોગમાં જો પડેલા જ છે સેટ સુધી દેખાય ચાલો હું અંદર જ લઈ લઉં તમે જોતા જાઓ જો આ બધું જો ગાઈસ નુકસાન તો થયેલું છે હો મંદિર કોઈ વસ્તુ મૂકેલી નથી જેમ કે બધી વસ્તુ પાડેલી છે ચાલો આગળ દરિયો પૂગી ગયા છે અને બહુ મોટા ઉચકલા મારે છે દરિયો મોજા બહુ મોટા છે કેમ કે વાતાવરણ બહુ ઓલું થયેલું છે ને એટલે જો કાંઈ અને તરીકેથી છે 500 બેઠા છે પગ ભીના કરવા છે એટલે હમણાં અહીંયા મોજું આવશે આપણે પગ ભીનું કરી લઈએ અને બહુ મસ્ત સુપર છે જો ફોટા પાડે છે મામો પાડે હવે અહીંથી આપણે નીકળીએ છીએ અને હવે ઘરે જઈને જ મળી બાકી તો રસ્તામાં કંઈ જોયા જેવું હોય છે તો રાખી અને બહુ મજા આવી એન્જોય કરવાની બહુ મજા આવી એટલે તમે આ વ્લોગને બના રહેજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને મોજા બહુ મોટા ગાઈસ થાય છે જો અને બહુ મસ્ત છે ફાઇનલી અમે પૂગી ગયા છે અને હું કમલેશ હવે હાલો આવ્યા છે એટલે આવી જાય લાઈક છે સબસ્ક્રાઇબ કરી દેજો અને મને બધી વસ્તુ દેખાય છે ચાલો આગલા વ્લોગમાં મળ્યા ત્યાં સુધી તમે આ વ્લોગને એન્જોય કરો ટાટા બાય બાય સી યુ